સમસ્ત વાણી અને વેદ આખા અને વેદાંત અને આ બધા શ્લોક ઉપનિષદ કે કોઈ પણ બાઇબલ કશું બી એક વખત એનો સંવાદ થાય એટલે કે જીસસ ક્રાઇસ્ટ અને એના જે 12 એપોસ્ટલ્સ હતા એની વચ્ચે સંવાદ થતો હશે, અથવા તો કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થતો હશે એ વાણીના માધ્યમથી થઈ શકે, અથવા ગુરુજી કહે છે કે કોઈક વખતે વાણીની બહાર ડાયરેક્ટ ડાઉનલોડ બી થઈ શકે. ડાયરેક્ટ ડાઉનલોડ એટલે કેવું, તો કે આપણે હમણાં હવે આપણું એપ આવ્યું, આપણા લેસનનું ન્યૂ એડિશનનું એપ આવ્યું, એનું નામ YSS એપ, એવું તમારા ઉપર દેખાશે. બરાબર, મારે બતાવવું હોય હમણાં તો મેં ડાઉનલોડ કરેલું છે, એમાં YSS એપનું એક સિમ્બોલ આવશે. બરાબર, અને એમાંથી પછી બધું આપણને મટીરિયલ, તો એ બધું જ્યારે એ એપ અમે લોકોએ ડાઉનલોડ કર્યું, વિરેન્દ્રભાઈએ મને કરાવી આપ્યું, તો તે ડાઉનલોડ થતી વખતે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ ડાઉનલોડ થતું દેખાય તમને, કે જેમાં એક ટાઈમ નીકળી જાય, એટલે એ થોડીક મિનિટોમાં છે તે બધું આખું ડાઉનલોડ થાય. હવે આખી ને આખી ગીતા તમારી ડાઉનલોડ થઈ જાય. દાખલા તરીકે કોઈ તમારું એવું એપ હોય તો તેમાં આખી ને આખી ડાઉનલોડ થઈ જાય, અથવા તો તમારી પાસે એવું સોફ્ટવેર હોય કે જેની ઉપર PDF ફાઇલ તમે ડાઉનલોડ કરો, તો એ ડાઉનલોડ આખી ને આખી થઈ જાય. કેટલી વારમાં થઈ જાય? તો એને માટે એટલી 700 શ્લોક જો મારે યુદ્ધના મેદાનમાં બોલવા હોય તો કેટલો વાર લાગે છે કૃષ્ણ ભગવાન? ડુ યુ થિંક કે એટલો બધો વાર લગાડ્યો હશે, બધાને રોકી રાખેલા હશે એટલી વાર? એટલે ડાઉનલોડ જ થયું હશે ને. Intuitive download, it's a download. So there are different માધ્યમ. વિચારોનું સંક્રમણ આપણે કહી શકીએ, વિચારોનું સંક્રમણ કર્યું. વાઈફાઈ વિધાઉટ વાયરલેસ સંક્રમણ બી કહી શકો તમે, વિચાર સંક્રમણ શબ્દ બી વપરાય છે. તો એ બધા જે પ્રકારો છે તે બધા ઓમના માધ્યમ દ્વારા થાય છે. It all happens to vibration, and the vibration, sum total of vibration is Om vibration. Amen. Om શબ્દ. તો ધીસ આખું જે આ છે એ શબ્દરૂપી ઓમના વાઇબ્રેશન માંથી નાદ બ્રહ્મ જ છે. સુનતા હૈ વો ગુરુ જ્ઞાની, ગગન મેં આવાજ હો રહી હૈ ધીમી. તો તમે ઘડીક શાંત થઈ જાઓ. અત્યારે એટલી બધી શાંતિ છે, પેલા પંખાનો અવાજ સંભળાય છે. Consciousness is aware of the sound outside. પણ પેલો કાગડો સંભળાય છે, વચ્ચે વચ્ચે મારો અવાજ સંભળાય છે. હા, હવે અંદર નાદ સંભળાવવાનું ચાલુ થાય છે. એમાં પેલો કાગડાનો અવાજ કે પંખાનો અવાજ બી સાથે સંભળાય છતાં પેલો અતૂટ અવાજ બંધ નથી થતો, અથવા એમાં એ કોઈ ભંગાણ બી નથી પાડતું. અનાહત નાદ સતત અખંડ ચાલુ રહેશે. Now the awareness is aware in the still space of awareness. There is this experience of Om. આ ચૈતન્યના આકાશની અંદર, ચિદાકાશની અંદર ઓમકારના સ્પંદનો શ્રવણ અનુભવ થઈ રહ્યો છે. શ્રવણ થઈ રહ્યું છે, નાદ શ્રવણ થઈ રહ્યું છે. એ નાદ શ્રવણને કોઈ પણ બહારના અવાજથી ખલેલ પહોંચી શકતી નથી. એક વખત આ સ્વિચ ઓન થઈ જાય તમારી સભાનતા થઈ જાય એક વખત નાદ વિશે, પછી આ બહારનો જે અત્યારે શારડીનો અવાજ થયો એનાથી બી એને કોઈ પ્રોબ્લેમ નથી.
જગતનો કોઈ અવાજ એનું બગાડી શકતું નથી. અરે કોઈ હું ધારું તો બી એને સ્વિચ ઓફ નથી કરી શકતો. નથી તો એને સ્વિચ ઓન કરી શકાતો, નથી તો એને સ્વિચ ઓફ કરી શકાતો. ખરેખર તો એ છે કે આપણી સભાનતા કોઈક વખત એના ઉપર છે ને કોઈક વખત નથી. આપણે અત્યારે સભાન છીએ. આ જે સભાનતા છે એ સભાનતા તમારું અંતર્જ્ઞાન છે, એસ્ટ્રલ સાઉન્ડનું ડાયરેક્ટ પરસેપ્શન છે. એને તમારા શરીરની બાહ્ય ક્રિયાઓ સાથે કોઈ પણ સંબંધ નથી. ચાહે તમે આંખના ડોળા પર ભાર આપો, ચાહે કાનના ઉપર ભાર આપો કે કાન ખુલ્લા હોય, એની સાથે આ સાંભળવાની ક્રિયાને કોઈ પણ લેવા દેવા નથી. એ તમને ઇનિશિએટ કરવા જરૂરી છે, પણ એક વખત સંભળાવવા માંડે પછી જરૂર નથી. આના ઉપર તમારું ઇન્ટ્યુટિવ ધ્યાન જાય પછી ગીતાજીનો તમે અભ્યાસ કરો, એટલે કે ઉપર તમે આ કરીને આવેલા હોવાથી તમને અહીંયા આગળ આ સ્વાધ્યાયનો ખરો આનંદ મળી રહ્યો છે. આ સંવાદનો ખરો આનંદ તમને એટલા માટે દર વખતે મળે છે કે તમે ઉપર ધ્યાન ખંડમાં આ ઓમકાર શ્રવણ કરીને પછી નીચે આવો છો. એટલે ઇન્ટ્યુટિવ નોલેજનો તમારો સાક્ષાત્કાર ઉઘાડ થઈ ચૂકેલો છે તમારા હૃદયમાં. ઓકે, લેટ અસ રિટર્ન બેક. સિત્તેર ગુરુજીનો બારસો પચીસ છે. जो व्यक्ति हमारे बीच के इस पवित्र संवाद का अध्ययन करके इसे जानेगा, अंतर्ज्ञान से अनुभव करेगा, isn't it? इंट्यूटिव फील, वह ज्ञान यत्न द्वारा मेरी पूजा करेगा. ऐसा मेरा पवित्र कथन मत है. परमात्मा के साथ संवाद या संपर्क का विचार एक वाणी या आदान प्रदान के एक माध्यम का पूर्वानुमान धारणा रखता है. એટલે સંવાદ થાય ત્યારે એક આદાન પ્રદાન થાય વક્તા અને શ્રોતા વચ્ચે, અને એનું કોઈ પણ માધ્યમ હોવું જરૂરી છે, ખરું કે નહીં? આ વચ્ચેની હવાના માધ્યમથી વાયુમાં કંપન થાય છે અવાજનો, પછી તમારા કાનના પડદા પર થાય, તો આ બધા માધ્યમમાં થઈને વાઇબ્રેશન પસાર થાય છે. તો એક માધ્યમની પરિકલ્પના કરવી પડે, પૂર્વકલ્પના, પૂર્વાનુમાન ધારણા રખતા હૈ. ચાહે વો ધ્વનિ એટલે ધ્વનિ હોય, અથવા ચિત્ર હોય, અથવા અંતર્જ્ઞાન યુક્ત વિચાર દ્વારા પ્રકટ હો. આપણા મનમાં અંતર્જ્ઞાન ઇન્ટ્યુટિવ વિચાર તરીકે પ્રગટ થઈ શકે, અથવા કોઈ ચિત્ર જેવું આવી શકે આપણા મનમાં શાંતિના વખતમાં, અથવા ધ્વનિ જ સંભળાય આખો ને આખો. એટલે ગુરુજીને આ બધા અનુભવ થયા હતા. શ્રી કૃષ્ણનો પોતાનો અનુભવ બી એમને થયેલો હતો, અને પોતે અર્જુન હતા એવું કહેતા હતા ગુરુજી. यह माध्यम पवित्र शब्द या प्रभु का पवित्र वचन है. એટલે આ જે આપણો ઓમકાર નાદ છે, અનાહત નાદ, એ જ આનું માધ્યમ છે. ખ્યાલમાં આવી ગયું? આગળ હું બધું બોલી ગયો તે જ વાત આ છે. वैदिक ओम या ईसाइयों का आमेन शब्द ब्रह्म ओम ब्रह्म का स्पंदनशील मूर्त रूप है, जो सर्वज्ञता और सर्वशक्तिमत्ता से परिपूर्ण है. आई एम ओम, omnipresent I am om, omnipotent I am om, omniscient I am om, all blessed I am. લાગુ પડે છે અહીંયા વાત? सर्वज्ञता और सर्वशक्तिमत्ता से परिपूर्ण, ओमनिपोटेंट, परिपूर्ण है. એટલે ઓમ અને ઓમ બંનેમાં ઓમ આવે, જોયું તમે? ઓ એમ
એટલે બીજી લેંગ્વેજ હોવા છતાં there is a similarity. जीसस ने पवित्र त्रिमूर्ति के इसी पक्ष को पवित्र आत्मा या शांतिदाता कहा था. त्रिमूर्ति कौन છે? पवित्र त्रिमूर्ति कौन? પછી બાઇબલ ની વાત ચાલે છે. बाइबल का पवित्र त्रिमूर्ति होली गोस्ट. That Holy Ghost is Om vibration, right? त्रिमूर्ति, पवित्र त्रिमूर्ति. जो आ नहीं संभળાવ त्रिमूर्ति કોણ? પછી बाइबल ની વાત ચાલે છે. बाइबल का पवित्र त्रिमूर्ति होली गोस्ट. That Holy Ghost is Om vibration, right? ત્રિમૂર્તિ, પવિત્ર ત્રિમૂર્તિ. જો આ નહીં સંભળાવો તો તમે આ વાંચી જાવ ને તો બી કઈ નહીં જાય. તમારા મગજમાં બ્રહ્મ વિષ્ણુ મહેશ જ આવે, ખરું કે નહીં? પણ પછી આગળ લખેલું છે જીસસ ને કહા હતા. એટલે જીસસ ને બ્રહ્મ વિષ્ણુ મહેશ કેવી રીતે કહેલું હોય? પૂર્વ પર સંબંધ લેવો પડે કે નહીં? આપણે રેફરન્સ ટુ કોન્ટેક્ટ વગર નહીં વાંચવાનું. परंतु હવે કથન છે ઇન્ટુ इन्वर्टेड कोमा से, परंतु शांतिदाता जो पवित्र आत्मा है तुम्हें सब कुछ सिखाएगा. मैंने तुम्हें जो कुछ बताया वह उसका स्मरण दिलाएगा. આ ઓમકાર તમને આ બધાનું સ્મરણ કરાવશે. એટલે પછી બારે બાર પોસ્ટલ જ્યાં એમના જીસસના હતા એ બધી જુદી જુદી ભાષામાં બોલવા લાગે ઓટોમેટિકલી, વિધાઉટ આગળ નહોતું કરે તો બી બધા જુદી જ ભાષામાં બી બોલી શકતા હતા. એટલે પછી જયારે કોઈને ઉત્તરમાં મોકલ્યો, કોઈને દક્ષિણમાં ગયો, કોઈ પશ્ચિમમાં ગયો પાછળથી જીસસ કૃષ્ણ, તો એ બધા એપોસ્ટલ શીખવી શક્યા જુદી જુદી જગ્યાએ જઈને, રાઈટ? ઇન્ટ્યુટિવ એ લોકોને ખ્યાલ આવી જાય. એક સ્વામીજી પરમાર્થાનંદજી કરીને છે, તે આ વિરેન્દ્રભાઈ ઘણી વાર મોકલતા હોય છે. એ આ લેક્ચરમાં એમ કે છે કે એક વખત હું લેક્ચર આપતો હતો તે કર્ણાટકના કે આંધ્રપ્રદેશના કોઈ બીજી જ ભાષાવાળા માજી બેઠેલા હતા અને કોઈ ભરમ અક્ષર બી અંગ્રેજીનો એને આવડતો નતો ને એ તો અંગ્રેજીમાં બોલતા હતા. બિચારા જોયા કરે કે આ છે તે એમણે છે તે અંગવસ્ત્ર ઉપર પેલું ભગવું વસ્ત્ર નાખેલું હશે તે સરી ગયા ખરા ને પેલા બિચારા આમ હરખું કર્યા કરે બોલતા બોલતા. પેલા માજીથી સહન નહીં થયું. પછી જયારે પૂરું થયું લેક્ચર ત્યારે બીજી વખતે સેકન્ડ ટાઈમ જયારે આવ્યા ત્યારે એને પેલું પીન કાઢીને સ્વામી સ્વામી કે આ જરાક એક મિનિટ તમને એમ કે આ સરખું કરી આપું કરીને આમ કરીને પેલી બે છેડા એમની જે ભગવું વસ્ત્ર હતું ઉપરનું જેને પીનથી બંધ કરી દીધું. પછી એટલા બધા પ્રેમથી એના મોઢા સામે જોયું કે એને મારા અક્ષરથી ગીતાનો સમજ નહીં પડતો હતો, પણ ઇન્ટ્યુટિવ ફીલ થી એમ આજે ત્યાં બેસી રહેતા હતા. અને યુ સી વોટ કાઇન્ડ ઓફ લવ ઇટ ઇઝ. યુ સી એને પેલો ગુરુજી હતો એને માટે, કારણ કે કોઈક વખત તો એની ભાષામાં બોલતા જ હશે ને એ સ્વામી. ધેટ ઇઝ ઇન્ટ્યુટિવ સંવાદ. હવે સરસ છે સાકાર ઈશ્વર. સાકાર ઈશ્વર એટલે આ મૂર્તિ છે સાકાર ઈશ્વર થાય ને આપણી, અથવા આ ગુરુજીનો ફોટો છે તો એ આપણે માટે સાકાર ઈશ્વર થયા, ખરું કે? ગુરુ ને ઈશ્વર તો એક જ કહેવાય ને, એટલે સાકાર સ્વરૂપ થયું ને. તો આ બધા ઈશ્વરના સાકાર સ્વરૂપો કહેવાય. અને નિરાકાર એટલે નિર્ગુણ બ્રહ્મ, બ્રહ્માંડ વ્યાપી બ્રહ્મ ચૈતન્ય. એટલે જે 9મા અધ્યાયમાં ભગવાને શરૂઆતમાં કહ્યું કે હું અવ્યક્ત મૂર્તિ છું, એટલે એક તો સાકાર મૂર્તિ ભગવાનની જે અર્જુનની સામે હતી, ને બીજી એક અવ્યક્ત મૂર્તિ હતી કે પોતાની જ ઓળખાણ 9મા અધ્યાયમાં ભગવાને આપેલી. એટલે એક અવ્યક્ત સ્વરૂપ ભગવાનનું નિર્ગુણ નિરાકાર, અને બીજું આ છે તે સાકાર સ્વરૂપ. તો બહુ જ અગત્યની વાત ગુરુજી કહે છે. જો બહુ જ ધ્યાન દઈને સાંભળજો. સાકાર ઈશ્વર ઇન્ટુ બ્રેકેટ અવ્યક્ત બ્રહ્મ કી કોઈ भी અભિવ્યક્તિ, એટલે આ મૂર્તિ હોય, ફોટો હોય, કઈ પણ, સમજ્યા કે? બધી મૂર્તિઓ આવી જાય कि किसी भी प्रकार की अर्थपूर्ण पूजा में, यानी पूजा करनी हो तुम्हारे, उनकी उपस्थिति के इस स्पंदनात्मक पक्ष का होना आवश्यक है.
કોઈ પણ ફોટોગ્રાફ તરીકે તમે પૂજા નહીં કરતા, પરંતુ એ વખતે આપણે આંખ મીચીએ કે આંખ ખુલ્લી હોય એ વખતે જે આપણું ઓમકારનું જે નાદ સંભળાય, એ ઓમકાર તમને સંભળાતો નાદ એ કોઈ સામાન્ય શબ્દ નથી. એની અંદર ભક્તિ રાખજો. તમે જયારે આંખ મીચીને બી બેઠેલા હોય, કોઈ પણ મૂર્તિ તમારી સામે ન હોય, અને તમે જયારે ઓમકારનું નાદ સાંભળતા હોય, ત્યારે એ સાક્ષાત ઈશ્વરની સાકાર અભિવ્યક્તિ છે. ઇટ ઇઝ અ વ્યક્ત સ્વરૂપ, ઇટ ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ ગોડ. God the Father, God the Son and Holy Ghost. Then Holy Ghost is the manifest form of the God himself. They are not different. ઈશ્વર અને ઓમ બે જુદી વસ્તુ નથી. સાકાર સ્વરૂપ છે ઈશ્વરનું, સાકાર ઈશ્વર જ છે. જેવી મૂર્તિ તમારી સામે છે સાક્ષાત, જેને એ મૂર્તિને જેમ તમે પ્રેમથી નમન કરો છો, એટલા જ પ્રેમથી તમે એકલા બેઠેલા હોય, શાંત બેઠેલા હોય, અને એ ઓમ અંદર પ્રકટ થાય તમારી અંદર, તો એટલો જ પૂજ્ય ભાવ હોવો જોઈએ તમારી અંદર, એટલો જ ભક્તિભાવ હોવો, એટલો જ પ્રેમ હોવો જોઈએ એની પ્રત્યે. એને એક સામાન્ય એમ કે આ તો એમ કે નદીનો પ્રવાહ જેવો છે, બરાબર પેલું કહેલું તેવું, કે આ તો પેલા એમ કે સમુદ્રના મોજા, બ્રેકિંગ ઓફ ધ સર્ફ જેવું છે, હા તો બરાબર એના જેવું છે. એનાથી ખુશ નહીં થતા. એની અંદર એ ઈશ્વર છે એમ જાણીને એની અંદર પ્રેમ કરજો. એની એ સાકાર અભિવ્યક્તિ છે એમ જાણીને એને પ્રેમ કરજો. એવી રીતે આ ગીતા છે, એ ગીતાના સ્વરો ને શબ્દો છે, એ સામાન્ય વસ્તુ નથી. એ ગીતા એ પરમાત્માનું હૃદય છે, પરમાત્માનું સ્વરૂપ છે. એટલે એના 18 નામ છે. ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્તિ ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદ. અર્ધમાત્રા એટલે ઓમકાર, નાદ. અર્ધમાત્રા ઓમકારની ઉપરની જે આમ એ નાદ હોય, એની ઉપર પેલું ટપકું એ બિંદુ કહેવાય. અર્ધમાત્રા ચિદાનંદા, ભવગ્નિ ભયનાશિની, વેદત્રય પરા અનંતા, તત્વાર્થ જ્ઞાન મંજિર. આ ચોપડી ના હોય, આના જે શબ્દો તમારે કાને પડે છે એ સામાન્ય શબ્દો ના હોય, એ તો મંત્ર જ છે, એ તો પરમાત્માનું હૃદય છે, પરમાત્માનું સ્વરૂપ છે. એવી ભક્તિભાવથી આને સાંભળજો. જેમ ભક્તિભાવથી નાદને સાંભળો છો, એવી જ રીતે ભક્તિભાવથી આ સ્વાધ્યાયને સાંભળજો. पूजा में उनकी उपस्थिति के इस स्पंदनात्मक पक्ष का होना आवश्यक है. યજ્ઞ, જો આમાં જ્ઞાન યજ્ઞ શબ્દ વાપર્યો ને, એટલા માટે ભગવાન ગુરુજી અહીંયા યજ્ઞ શબ્દ વાપરે છે. यज्ञ की आध्यात्मिक विधि अथवा प्रतीकात्मक अर्पण के माध्यम से ईश्वर की पूजा का उद्देश्य ज्ञान द्वारा पापों का विनाश तथा आत्मा का परमात्मा से मिलन है. जो આ જે સાંભળી રહ્યા છે એનાથી શું થશે? તમારા બધા પાપો નાશ પામી જશે, તમારી ઈચ્છાઓ વાસનાઓ દૂર થઈ જશે, ભસ્મીભૂત થઈ જશે. यज्ञ के अनुष्ठान में योगी पवित्र शब्द की अभिव्यक्त होने की शक्ति का आह्वान करता है. तो તમે નાદ ને પહેલા સાંભળ્યો કે નહીં? આપણે શું કર્યું? પહેલા આપણે આવાહન કર્યું. આપણે બધાએ સામટું નાદનું આવાહન કર્યું કે નહીં હમણાં? જો ગુરુજીએ જે કહ્યું છે એક્ઝેક્ટલી એ રીતે આપણે આજે આગળ વધી રહેલા છે. यज्ञ के अनुष्ठान में योगी पवित्र शब्द की अभिव्यक्ति ओम नाद अभिव्यक्त होने की शक्ति का आह्वान करता है. यज्ञ अर्पण युक्त अग्नि के अनुष्ठान के रूप में किया जाता है. એટલે આપણે શું કરીએ છીએ? પહેલા અગ્નિમાં બધી વસ્તુનો હોમ કરીએ છીએ, બધા સમીર હોય તેનો હોમ કરીએ છીએ, ઘીનો અંદર હોમ કરીએ છીએ. એવી રીતે આમાં શાનો હોમ કરવાનો તે હવે ગુરુજી કહે છે. यज्ञ अर्पण युक्त अग्नि के अनुष्ठान के रूप में किया जाता है. जप या ओम के पुनरावर्ती उच्चारण में ओम के अत्यंत मंद स्वर जप में जिससे अंतर्मुखी एकाग्रता भौतिक इच्छाओं को आध्यात्मिक अनुभूति की अग्नि में जलाने पर होती है. साने साने जलावવાનું છે ભૌતિક ઈચ્છાઓ એટલે વાસનાઓ, આપણી ધરબાયેલી જૂની વાસનાઓ છે. અશ્વત્થામા અને દ્રોણ અને દુર્યોધન નો હોમ કરી દેવાનો છે.
भौतिक इच्छाओं को आध्यात्मिक अनुभूति की अग्नि में जलाने पर होती है, तथा समाधि अवस्था की मानसिक प्रार्थना में ओम या ईश्वर के साथ वास्तविक संपर्क से, जिसे गीता में श्री कृष्ण और अर्जुन के बीच के पवित्र संवाद के प्रतीक के रूप में दर्शाया गया है। यज्ञ के इस अंतिम रूप में मानव चेतना ब्रह्म चेतना की ज्ञानाग्नि में विशुद्ध रूप से रूपांतरित हो जाती है। अपनी પોતાની બધાની આધ્યાત્મિક ચેતના કેવી થઈ જશે? બ્રહ્મ ચૈતન્ય થઈ જાય છે। એટલે આત્મા અને બ્રહ્મનું ऐक्य થઈ જાય છે। જેવી રીતે ઈશ્વર અને અર્જુનનું ऐक्य થઈ ગયેલું તેવી રીતે આજે પણ हियर एंड नाउ, इसलिए इसे ज्ञान यज्ञ अर्थात ज्ञान के द्वारा किया गया दिव्य अर्पण कहा जाता है। यह यज्ञ का सर्वोच्च रूप है और सच्चा आंतरिक अर्पण अनुष्ठान है। आज આપણે આ એક यज्ञ बराबर करो, ज्ञान यज्ञ। इस श्लोक में श्री कृष्ण के रूप में ईश्वर अर्जुन से कहते हैं, वह व्यक्ति जो तुम्हारी आत्मा और मेरे बीच का इस संवाद पर अपने मन को एकाग्रता से लगाता है और जो अंतर्ज्ञान युक्त प्रत्यक्ष बोध, इंट्यूटिव नॉलेज, प्रत्यक्ष बोध के साथ इस पर ध्यान करता है तथा इस पर मनन करता है, એટલે નિધિધ્યાસન, ध्यान એટલે નિધિધ્યાસन અને मनन, वह अपनी चेतना को मेरी ब्रह्मांडीय चेतना की अग्नि में विलीन होता अनुभव करेगा। ભગવાનનો પ્રતિજ્ઞા છે, ભગવાનનું વચન છે કે આમ જ થશે। हे अर्जुन, जैसे तुम्हारी आत्मा मेरे साथ एक हो गई है। પાંડવા નામ ધનંજય, ધનંજયને તો એ તો જુદા ગણતા જ નથી, ધનંજય પોતાને જુદો ગણે છે, પણ on the part of Arjun, he cannot be separate. There can nothing can be separate from him. How can it be? દેશ નિકાલ કરે પોતાની બહાર કોઈને કેવી રીતે કરશે? It is impossible for him also. He cannot do that. રાજા પોતાના રાજની બહાર કોઈને કાઢી મૂકી શકે, પણ ઈશ્વર પોતાના ઈશ્વરનું રાજ તો અનંત છે, અનંતની બહાર કેવી રીતે કાઢે? एकता का अनुभव करेगा। हे अर्जुन, जैसे तुम्हारी आत्मा मेरे साथ एक हो गई। अद्वैत, આ આખો અદ્વૈત યોગ છે। અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, કેવલ આત્મા શિવોહમ નો આ ઉપદેશ છે, સોહમ નો ઉપદેશ છે। આજે ગુહ્ય જ્ઞાન આગળ 65-66 માં જે ગુહ્ય જ્ઞાન થઈ ગયું તે જ્ઞાનનું જે રિપીટેશન જ છે, જુદા શબ્દોમાં શબ્દો જ બદલાયા છે। जैसे तुम्हारी आत्मा मेरे साथ एक हो गई, એવી રીતે આગળ જતા જે ભવિષ્યમાં આ સંવાદ સાંભળશે એ પણ મારી સાથે એક થઈ જશે। કોસ્મિક કોન્શિયસનેસ એ પરમાત્માનો મત છે, વચન છે, ગીતા પર હાથ રાખીને। श्रीमद् भगवद्गीता की शिक्षा को पढ़कर आंतरिक रूप से उनका पूर्ण ज्ञान प्राप्त करना, अज्ञान को ज्ञान की अग्नि में जलाना है। जो आत्मानुभूति के साथ इस शास्त्र का अध्ययन करते हैं, अपने भीतर आत्मा एवं परमात्मा के संवाद को पुनः अभिनीत करेंगे। ये ज्ञान के परम मुक्तिदायी यज्ञ द्वारा ईश्वर को पूजा अर्पित करेंगे। तो एक આપણે જ્ઞાન યજ્ઞ આજે કર્યો, ખરું કે નહીં? એનો અનુભવ કર્યો આપણે સાક્ષાત, રાઈટ? તો આ ફરીથી આગલા 3 તો હવે વાંચવાની મારી સમયની મર્યાદા પૂરી થઈ ગઈ છે, એટલે આપણે પૂરું કરશું। અને આટલું બી બહુ છે, આનાથી વિશે શું જોઈએ? બધું અક્ષર વાંચવાથી થાય કે એકવાર એક પડ થોભી જાવ। શું આ જેટલું આપણે સાંભળ્યું છે ઇઝ ઇટ નોટ મોર દેન ઇનફ? કે પછી પેલા અકરાંત્યાની સાહેબ પેલું તો હજુ તમે કહ્યું જ નહીં, તમે તો 70 માં બોલ્યા, પણ તમે તો 67, 68, 69 તો जय गुरु। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति।
પેલા બેનને કીધું કે હું મોકલું છું. તો આમ બેસી ગયા